આજે જ્યારે ગાંધીધામ કોર્પોરેશન બન્યું છે એટલે સ્વાભાવિક છે ઘણા બધા પ્રશ્નો છે કે ક્યારે એ કામ જમીન ઉપર દેખાશે. પરંતુ મને કહેતા આનંદ થાય કે અત્યારે ડિક્લેરેશન થયું છે. એ ડિક્લેરેશન થયા પછી અત્યારે એની જે પ્રાથમિક વ્યવસ્થાઓ છે એ પ્રાથમિક વ્યવસ્થાઓ બની રહી છે. આખી ગાંધીધામ તાલુકા પંચાયતનો સમાવેશ મહાનગરપાલિકામાં થાય તો ગામડાના એ લોકોને પણ જે અર્બન વિલેજીસ જ છે એ લોકોને પણ એ પ્રકારની સુવિધાઓ વ્યવસ્થાઓ એ પ્રોપર વેમાં મળે એના માટેની. પણ ક્યાંક એમાં બે ગામડા પડાના છે, મીઠી રોડ છે, એ બાકી રહી ગયા છે. પણ ભવિષ્યમાં એ પણ મહાનગરપાલિકાનો ભાગ બને એવું ચોક્કસ હું ઈચ્છા દર્શાવું. કચ્છ મિત્રના પોડકાસ્ટમાં આપનું સૌનું સ્વાગત છે. આપણી સાથે ગાંધીધામ વિસ્તારના સક્રિય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત છે. આ પોડકાસ્ટની શ્રેણીમાં સૌથી પ્રથમ રાજકીય આગેવાન મહિલા બંને રીતે પ્રથમ છે અને આપણે એમનું સ્વાગત કરીએ છીએ. માલતીબેન 2 વખત સુધી ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા, બીજી ટર્મ છે એમની, અને લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે અને લોકોના પ્રશ્નો પણ સમજે છે. તાજેતરમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને એમાં પણ એમની સક્રિય ભૂમિકા રહી છે. પણ ગાંધીધામ નગરપાલિકા મહાનગરપાલિકા બની પછી ખરેખર લોકો સુધી કેટલી કામ અસરકારક થઈ છે અને કાગળ ઉપરથી બોર્ડ ઉપર ને બોર્ડ ઉપરથી લોકોના કામ સુધી પહોંચી છે કે નહીં, એ બાબતે આપણે ચર્ચા માલતીબેન સાથે કરશું. નમસ્તે માલતીબેન. નમસ્તે. ગાંધીધામ મહાનગરપાલિકા થઈ એ બાબતે આપણે જાન્યુઆરી 2025માં ગાંધીધામ મહાનગરપાલિકા બની. તમારી એમાં મહેનત છે, પણ હવે એને વધુ કામ કરવા બાબતે તમારો શું વ્યૂ છે? પ્રથમ તો નિખિલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કચ્છ મિત્ર ટીમનો કે આ સુંદર પ્લેટફોર્મ પર મને અહીં આવવાનો અવસર મળ્યો અને ગાંધીધામના લોકો માટે જે કાર્યો થઈ રહ્યા છે વાત મૂકવાનો અવસર મળ્યો. આજે પ્રથમ તો ખરેખર ગાંધીધામને મહાનગરપાલિકા મળી એ ખરેખર ખૂબ આનંદની અને ગૌરવની વાત છે. કારણ કે એને મળવા માટેના ઘણા વર્ષોથી પ્રયત્નો થઈ રહ્યા હતા, એક પ્રોપર વેમાં પ્રયત્નો થઈ રહ્યા હતા અને એનું પરિણામ રાજ્ય સરકાર દ્વારા આપણને મળ્યું. હું એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ગાંધીધામની પરિસ્થિતિને, ગાંધીધામના વિકાસની વાતને આગળ ધપાવવા માટે એમને ગાંધીધામને કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી. આજે જ્યારે ગાંધીધામ કોર્પોરેશન બન્યું છે એટલે સ્વાભાવિક છે ઘણા બધા પ્રશ્નો છે કે ક્યારે એ કામ જમીન ઉપર દેખાશે. પરંતુ મને કહેતા આનંદ થાય કે અત્યારે ડિક્લેરેશન થયું છે. એ ડિક્લેરેશન થયા પછી અત્યારે એની જે પ્રાથમિક વ્યવસ્થાઓ છે એ પ્રાથમિક વ્યવસ્થાઓ બની રહી છે. દાખલા તરીકે સફાઈ માટેની વ્યવસ્થાની હોય એના માટેના ટેન્ડરિંગ પ્રક્રિયાઓ અત્યારે કાર્યરત છે. દરેક ઝોન વાઇઝ એને સફાઈના કામો માટે ઝોન બનાવી અને ઝોનને કઈ રીતે કાર્યરત કરી શકાય એ દિશામાં કામ ચાલુ છે. ગાંધીધામના અલગ અલગ વિકાસના કામો માટે 150 કરોડના નવી દરખાસ્તોની તૈયાર કરવામાં આવ્યા છે. એ દરખાસ્તો પણ એ તૈયાર થઈ ગયા છે અને રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવેલ છે. એટલે ટૂંક સમયમાં, ખૂબ જ નજીકના સમયમાં હું ચોક્કસ માનું છું કે કામો એ મંજૂર થઈને આવશે અને જે રીતે કામો ચાલુ થશે એ કામો જમીનો ઉપર જ્યારે શરૂઆત થશે એ કામો દેખાશે લોકોને. અત્યારે વ્યવસ્થાઓ બને છે એટલે લોકોને હજી પ્રશ્ન છે કે આ ક્યારે થશે, પણ હું ચોક્કસથી વિશ્વાસ અપાવું છું કે જે રીતે પ્રક્રિયાઓ આગળ વધી રહી છે, જે રીતે દરખાસ્તો તૈયાર થઈ રહી છે, મહાનગરપાલિકાના સ્ટાફ માટેની વાત હોય, મહાનગરપાલિકાની દરેક ઝોન વાઇઝ વ્યવસ્થાઓ માટેની વાત હોય કે વિકાસના કામ માટેની વાત હોય, દરેક કામ માટે અત્યારે પ્રોસેસ એ કામ આગળ વધી રહ્યું છે. મહાનગરપાલિકામાં સૌથી મહત્ત્વનો હોદ્દો મ્યુનિસિપલ કમિશનરનો છે. આપણે અહીંયા એક એડિશનલ કલેક્ટરની તાત્કાલિક અસરથી નિમણૂક પણ થઈ હતી, પણ બહુ ટૂંકા સમયમાં એમની બદલી થઈ ગઈ. એટલે લાંબા સમયથી એ જગ્યાઓ ખાલી છે, બીજી ઘણી બધી જગ્યાઓ સ્ટાફની ખાલી છે. તો આ બધી દરખાસ્તો
મંજૂર થઈ જશે પછી એનું અમલીકરણ માટેનું સ્ટાફના માળખાની ઘણી બધી ઉડીને આંખે વળગે છે એવી અછત દેખાઈ રહી છે. એ બાબતે આપ શું કરવા માગો છો? દરખાસ્તો તો તૈયાર થાય છે, પણ એનો અમલ કોણ કરશે? ને ચોક્કસ કમિશનર માટેની જે નિમણૂક પર થઈ હતી પણ એમની બદલી થઈ ગઈ, પરંતુ રાજ્ય સરકાર તરફથી ઝડપથી કોઈ એક પરફેક્ટ અધિકારી કમિશનર તરીકે એ ગાંધીધામમાં મૂકવામાં આવે એવી ચર્ચા થયેલી છે, જેથી કરીને જે પણ કામો છે એ ઝડપથી થાય, જે દરખાસ્તો થઈ રહી છે એનું અમલીકરણ પણ ઝડપથી થાય. જે મહાનગરપાલિકાના સ્ટાફ માટેની વાત છે એના માટેની પણ આખી દરખાસ્ત તૈયાર થયેલી છે, એ પણ મુવમેન્ટમાં છે, પ્રોસેસમાં છે. એટલે રાજ્ય સરકારના સંકલનમાં સાથે રહીને ઝડપથી એમાં પ્રક્રિયા પૂર્ણ થાય એ દિશામાં કામ આગળ વધે એના માટે હું પણ સતત પ્રયત્ન કરું છું, રજૂઆત કરું છું અને સાથે મળી ને હું માનું છું ચોક્કસ ઝડપથી જ્યારે કામ થઈ જશે, આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, સ્ટાફ આવી જશે અને કમિશનરની પણ નિમણૂક થશે, તો આવનારા સમયમાં જે કામો થવાના છે એ ઝડપથી આપણે કરી શકશું અને લોકોની જે અપેક્ષાઓ છે એને સાચા અર્થમાં એના પર ખરા ઉતરવાનો ચોક્કસ પ્રયાસ થતો રહેશે. વાત તો બરાબર છે કે દરખાસ્તો પણ બહુ સારી થઈ છે. 1000થી વધુ ભરતી કરવા માટેની દરખાસ્ત પણ રાજ્ય સરકાર 1048 જેટલી ભરતી કરવા માટેની દરખાસ્ત છે. પણ આ દરખાસ્તો હજી સુધી 6 મહિના થયા, એટલે કેટલો ટાઈમ લાગશે? તમને શું લાગે છે કે રાજ્ય સરકાર આ બાબતે આપણી તરફ હજી એટલું પૂરતું ધ્યાન નથી આપતી કે હજી એમાં સમય લાગશે? નહીં, ધ્યાન નથી આપતું એવો કોઈ વિષય હું ન માની શકું, એટલા માટે કેમ કે ગાંધીધામ આપણને સૌને ખબર છે કે આઝાદી પછી બનેલું યંગ શહેર છે, યંગેસ્ટ શહેર આપણે એને તરીકે ઓળખીએ છીએ ને ખૂબ જ ટૂંક સમયમાં એણે ખૂબ જ પ્રગતિ કરી છે ને એ પ્રગતિના કારણે આજે ગાંધીધામ મહાનગરપાલિકા બની શક્યું છે ને બની શક્યું છે એ પણ રાજ્ય સરકારના એમના પ્રયાસો થકી જ આ શક્ય બન્યું છે. ત્યારે જ્યારે મહાનગરપાલિકા બન્યું જ છે ત્યારે એમના 1 by 1 પ્રોસેસ અત્યારે આપ જોઈ શકો છો કે આપણી રામબાગ હોસ્પિટલ છે એ પણ જ્યારે સબ જિલ્લા કક્ષાની હોસ્પિટલ હતી એને પણ જિલ્લા કક્ષાની હોસ્પિટલ તરીકે ડિક્લેર કરી દેવામાં આવી છે. એના માટેની અનેક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જે વ્યવસ્થાઓ છે એ બની રહી છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થશે. આપણે દાખલા તરીકે વાત કરીએ છીએ કે રાજ્ય સરકારની જે સરખામણીની વાત કરીએ છીએ, આપણી સાથે કુલ 6 મહાનગરપાલિકા બની, એમાં વોર્ડવાર સીમાંકન 5 મહાનગરપાલિકાના થઈ ગયા છે, પણ ગાંધીધામનું નથી થયું. એનું કારણ શું? ને જે રીતે આપણી વાત થઈ કે કમિશનર માટેની જગ્યાઓની જે બદલી થઈને વચ્ચે જે વ્યવસ્થાઓ બની એના કારણે ક્યાંક ને ક્યાંક હજી પ્રયાસો થઈ રહ્યા છે, પણ એ ટૂંક સમયમાં થશે હું ચોક્કસ માનું છું. એટલે તમને એમ લાગે છે કે આજે કેટલા સમયની અંદર આપણે રાજ્ય સરકાર પાસે આ પૂરું કરી શકીએ? જે પ્રોસેસ ચાલી રહી છે એટલે હું ચોક્કસ માનું છું કે વધારે સમય નહીં લાગે અને ટૂંક સમયમાં રાજ્ય સરકારની સાથે રહી કમિશનરની પણ નિમણૂક થાય એ દિશામાં હું પણ રાજ્ય સરકારને રજૂઆત કરું છું અને ઝડપથી કમિશનરની નિમણૂક થાય, ઝડપથી કમિશનર આવે અને આવનારા સમયમાં જેટલું વહેલી તકે આ કાર્ય પૂર્ણ થાય હું તો એ દિશામાં કામ કરવા માટે રજૂઆત મારા તરફથી પણ સતત કરતી. તમે પ્રમાણિકપણે માનો છો કે કમિશનર અને બીજો સ્ટાફ ન હોવાને કારણે મહાનગરપાલિકા જેટલી જોઈએ એટલી અસરકારક નથી થઈ શકી? કાર્યો જે છે એ થઈ રહ્યા છે, પરંતુ સ્ટાફ ઓછો હોવાના કારણે, કેમ કે વિસ્તાર પણ વધ્યો છે, આજુબાજુના જે ગામડાઓ છે એનો પણ સમાવેશ થયો છે, મેઘપરનો અંજાર વિધાનસભાનું મેઘપર બોરીચી છે એનો પણ સમાવેશ થયો છે અને નગરપાલિકાનો જે સ્ટાફ અત્યાર સુધી જે હતો એ જ છે. એટલે સ્વાભાવિકપણે સ્ટાફ ઓછો હોવાના કારણે પ્રોપર જેટલું મુવમેન્ટ હોવું જોઈએ એના કરતાં ઓછું છે, એ સ્વાભાવિક છે. એના માટેની આ દરખાસ્તો જે છે હું પણ માનું છું કે ઝડપથી પરિપૂર્ણ થયા બાદ જ્યારે નવું બોડી બને મહાનગરપાલિકાનું, નવું ઇલેક્શન થાય, નવું બોડી બને અને પૂરેપૂરો સ્ટાફ આવે તો જે કાર્યોની અપેક્ષા લોકોની છે એ કાર્યો ઝડપથી પરિપૂર્ણ થશે. એટલે આપણે આ મહાનગરપાલિકાનું આપણને દરજ્જો મળી ગયા 6 મહિના થયા છે, હવે બીજા 6 મહિનાની અંદર આ થઈ જશે? એનાથી જલ્દી થવું જોઈએ એવું મારું માનવું છે. આપણે જેમ વાત કરી કે મહાનગરપાલિકામાં ઘણો બધો વિસ્તાર આપણે આવરી લીધો છે, એની અસર ગાંધીધામ તાલુકા પંચાયત ઉપર પડી છે. એનું જે કાર્યક્ષેત્ર, એનું જે એરિયા છે એ એકદમ સંકોચાઈ ગયો છે, માત્ર 5 બેઠકો પૂરતો સીમિત રહ્યો છે. તો હવે આવા સંજોગોમાં ગાંધીધામ તાલુકા પંચાયતનું ભાવિ શું?
જ્યારે મહાનગરપાલિકા ગાંધીધામ ડિક્લેર થઈ બને ત્યારથી જ ગામજનોના આગેવાનોના અને સૌના સાથ સહકારથી એક પ્રયાસ એવો રહ્યો તો મારો પણ કે ગાંધીધામ તાલુકાના 7 ગામ આખા ગુજરાતની સૌથી નાની ગાંધીધામ તાલુકા પંચાયત 7 ગામનો તાલુકો અને એ પણ અરાઉન્ડિંગ એ અર્બન વિલેજીસ આપણે કહી શકીએ અરાઉન્ડિંગ ગાંધીધામ સિટીના ચારે બાજુ આવેલા છે. એટલે આપણી પોતાની એવી રજૂઆત હતી કે જે રીતે મહાનગરપાલિકા આવવાથી એ ગ્રાન્ટ વધારે આવે વ્યવસ્થાઓ વધારે બને એટલે આપણે પણ એવું ઈચ્છતા હતા કે આખી ગાંધીધામ તાલુકા પંચાયતનો સમાવેશ મહાનગરપાલિકામાં થાય તો ગામડાના એ લોકોને પણ જે અર્બન વિલેજીસ જ છે એ લોકોને પણ એ પ્રકારની સુવિધાઓ વ્યવસ્થાઓ એ પ્રોપર વેમાં મળે એના માટેની પણ ક્યાંક એમાં 2 ગામડા પડાના છે મીઠી રોડ છે એ બાકી રહી ગયા છે પણ ભવિષ્યમાં એ પણ મહાનગરપાલિકાનો ભાગ બને એવું ચોક્કસ હું ઈચ્છા દર્શાવું અને ન બને તો એ ગાંધીધામ તાલુકાને પાછું એમાં આજુબાજુના અન્ય ગામોને સમાવેશ કરી 2 પ્રકારના વિષય લઈ ગયા કાં તો એ બંને ગામોને ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થાય અથવા ન થાય તો આજુબાજુના અન્ય ગામોનો સમાવેશ ગાંધીધામ તાલુકા પંચાયતમાં કરી અને ગાંધીધામ તાલુકા પંચાયતને યથાવત રાખવામાં આવે એ પ્રકારનો પણ વિષય હોઈ શકે. બરાબર. એટલે અત્યારે તો આપણો પ્રયાસ ગાંધીધામ તાલુકા પંચાયતનો અસ્તિત્વ પૂરું કરવાનું જ છે. વિષય છે ગામડાઓને પણ એ વિકાસ જે શહેરને મળે છે. આપ જોઈ શકો કે ગાંધીધામ એની બાજુમાં અંતરજાળ હોય એની બાજુમાં કીડાણો વધીને 1 કિલોમીટરની અંદર છે 2 કિલોમીટરની અંદર છે 3 કિલોમીટરની અંદર છે જે સુવિધાઓ એ શહેર વિસ્તારને મળી રહી છે ને આ ધંધાકીય રીતે આ લોકો બધા જે ગામડામાં રહે છે મોટા ભાગના લોકો એ ધંધાકીય રીતે શહેર સાથે જ સંકળાયેલા છે પરંતુ એ લોકોને પણ એ સુવિધાઓ એ વ્યવસ્થાઓ એ પ્રકારની મળી રહે એ માટેનો પ્રયાસ ચોક્કસ છે. ગાંધીધામમાં અત્યારે એક બહુ મોટો ઇસ્યુ જે છે રહેણાંકના મકાનમાં કોમર્શિયલના જે 200 જેટલી નોટિસો અપાણી છે અને એનો લોકોમાં ઘણો બધો અસ્પષ્ટતા છે રોષ છે એ બાબતે આપનું કેવું વલણ છે? એ સ્વાભાવિક વાત છે કે જ્યારે પણ ગાંધીધામ બન્યું ત્યારે ગાંધીધામ માટે જ્યારે કોમર્શિયલની વ્યવસ્થાઓ બની ત્યારની પરિસ્થિતિ 50,000ની વસ્તીની હતી અને એ કોમર્શિયલ પણ 50,000 વસ્તીને અનુલક્ષીને બન્યું હતું. પણ આજે આપણે જોઈ શકો છો કે ગાંધીધામ એ 5 લાખની વસ્તીનું ગામ છે. આજુબાજુ ગામડાઓને આપણે બધાનો સમાવેશ કરીએ તો અને જો કોમર્શિયલ જ નહીં હોય તો મતલબ ગાંધીધામની વ્યવસ્થાઓ એ પરિપૂર્ણ હું માનું છું નહીં થઈ શકે. એટલે અત્યારે બધા વેપારીઓ સાથે પણ મળવાનું થયું છે ડેપ્યુટી ચેરમેન સાથે પણ મળવાનું થયું છે SRC સાથે પણ વાતચીત ચાલે છે. જે વિષય છે એ સ્વાભાવિકપણે કે રેસિડેન્ટલ એરિયામાં એ લોકોએ કોમર્શિયલ કર્યું છે એ નીતિ વિષયક પ્રશ્ન છે પરંતુ એને વન ટાઈમ સેટલમેન્ટ સાથે કઈ રીતે આપણે કોમર્શિયલ તરીકે યથાવત રાખી શકીએ એ માટેનો એક પ્રયાસ ચાલી રહ્યો છે. સાથે મળીને હું માનું છું કે બધા કરશું તો કેમ કે અગર આને આપણે કોમર્શિયલમાંથી રદ કરી દઈએ અને નવું કોમર્શિયલની આપણે ડિમાન્ડ મૂકીએ મેં કોર્પોરેશન સાથે પણ વાત કરી છે કે ગાંધીધામમાં હવે 5 લાખની વસ્તી પ્રમાણે નવું કોમર્શિયલ બનાવવા માટેની નવી દરખાસ્ત એ પણ આપણા તરફથી થવી જોઈએ અને એ વ્યવસ્થાઓ પણ બનવી જોઈએ. એક વસ્તુ છે કે આ સંદર્ભમાં સાંસદ શ્રી આપની અને અન્ય લોકોની એક બેઠક વારંવાર યોજાય છે તારીખ નક્કી થાય છે પણ ઠેલાયા કરે છે તો એ શું કામ ઠેલાય છે અને હવે એકચ્યુઅલી આ મિટિંગમાં એનો ઉકેલ આવશે કે આવશે તો ક્યારે આવશે? ને એના માટેની વાતચીત ચાલી રહી છે. મિટિંગનો પર્પઝ એ જ હતો બધા સંયુક્ત રીતે સાથે મળીને સાચા અર્થમાં આનું નિરાકરણ કેમ લાવવું એ માટેની જ મિટિંગ કરવાનો એક પર્પઝ હતો. એની વચ્ચે 1-2 પ્રશ્ન જે નીતિ વિષયક પ્રશ્ન છે જેને આપણે રૂલ્સ રેગ્યુલેશન સાથે આને પરિપૂર્ણ કરવાનું છે ત્યારે એના માટેના વિષયોની DPT SRC સાથે મળી અને એના જે વિષયો છે એ શોધી રહ્યા છે કે આપણને એને કઈ રીતે રિઝોલ્વ કરી શકીએ અને એના માટે 2-3 વખત મારું પણ બેસવાનું થયું છે. એટલે ટૂંક સમયમાં કંઈક આનું પોઝિટિવ નિર્ણય આવશે એવું હું માનું છું. ગાંધીધામ મહાનગરપાલિકા અત્યારે આપણે ગાંધીધામને પોતાને પણ છે ને તે જમીનની માલિકીનો એક મોટો પ્રશ્ન નડે છે. તો ગાંધીધામ મહાનગરપાલિકા હવે શું ગાંધીધામની જે હદ છે એની બહાર જે ગામડાઓ જે જોડાયા છે એમાં પોતાનું મકાન બનાવશે કે પોતાનો વિકાસ કરશે એમાં શું છે એક મુદ્દો?
નહીં, જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા ડિક્લેરેશન થયું અને ત્યારબાદ આપણા શિપિંગ મિનિસ્ટર શ્રી સર્બાનંદ સોનોવાલજી એમનું ગાંધીધામની વિઝિટ પણ હતી અને એમની સમક્ષ રજૂઆત પણ કરી છે અને એ જ રજૂઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સમક્ષ પણ કરી છે કે ડીપીટી જે જમીન છે એ લીઝ ડીપીટીની જમીન છે, આપણને સૌને ખ્યાલ છે. એટલે ડીપીટી એ પોતાની જમીન ગાંધીધામ કોર્પોરેશનનું નવું બિલ્ડિંગ બનાવવા માટે એના માટે ચેરમેન સાહેબ પણ પોઝિટિવ છે અને 2-3 વખત એના માટે ચર્ચા પણ થઈ છે. એના માટેની વ્યવસ્થાઓ એ બની રહી છે અને સાથે કેમ કે જમીન પોતાની કોઈ છે નહીં, એના માટેના પ્રશ્નો છે જ. એના માટે મેં સ્પેશિયલી બીજી એક રજૂઆત પણ કરી છે જે દરેક પ્રકારની સમસ્યાઓ છે એનું સમાધાન છે. દાખલા તરીકે ગાંધીધામ આખું સિટી વિસ્તાર દીનદયાલ પોર્ટ છે તો પોર્ટને જેટલી પોર્ટ યુઝ માટે જગ્યા જોઈએ એ રાખે અને બાકી સિટી વિસ્તાર જે છે એ રાજ્ય સરકાર હસ્તક આપી દે. એક જ લાઇનનો મારો એક મુદ્દો છે. એની રજૂઆત મેં શિપિંગ મિનિસ્ટર સમક્ષ પણ કરી છે, આપણા મુખ્યમંત્રી સમક્ષ પણ કરી છે કે રાજ્ય સરકાર પણ એ બાબત માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે માટેની પણ વાત થઈ છે. એટલે સૌ સાથે મળી કે કેમ કે હું માનું છું કે જ્યારે સિટી વિસ્તાર એ આખો રાજ્ય સરકાર હસ્તક અપાશે તો જ આ લીઝ પ્રશ્ન અથવા જમીની પ્રક્રિયાના પ્રશ્ન જે પણ છે વન ટાઈમ સેટલમેન્ટ સાથે એ પરિપૂર્ણ થશે, હું મારું માનવું છે. જમીનની માલિકીના સંદર્ભની ડીપીટીની પાસે છે, પણ ફરી પાછી એ જ મુદ્દો આવે છે કે આજે દાખલા તરીકે આપણે મહાનગરપાલિકાની ઓફિસ માટે તો આપણે ડીપીટી પાસે જગ્યા લેવા જઈશું, પણ જ્યાં સુધી તમે કહો છો કે રાજ્ય સરકારને આ જમીન સુપરત ન કરાય ત્યાં સુધી તો કોઈ પણ કામ માટે આપણે ડીપીએ પાસે જમીન માંગવા જવી પડે એવી પોઝિશન છે. તો એનો કોઈ વચગાળ દરેક દરખાસ્ત માટે જવું પડશે ત્યાં સુધી, જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી? ને આમાં લાસ્ટ ટાઈમથી જ્યારે જમીન માટેના પ્રશ્નો હતા આપણે જોયું હશે કે ગાંધીધામમાં જે પહેલે શેણાઈ ખાતે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ચાલુ હતી, અચાનક બંધ થઈ, ત્યારે કલેક્ટર દ્વારા એ ગાંધીધામથી 40 કિલોમીટર દૂર વાડા ખાતે જમીન આપવામાં આવી. પરંતુ એના પ્રક્રિયાના કારણે ગાંધીધામને ઘણું બધું નગરપાલિકાને પણ સ્ટ્રગલ કરવું પડ્યું અને ઘણી બધી સમસ્યાઓનું ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ થયું. ત્યારે આપણે જ્યારે રજૂઆત કરી ડીપીટી સમક્ષ એમણે જમીન પણ આપી અને 11 કરોડના ખર્ચે ડમ્પિંગ સાઇટ એમણે ગાંધીધામ માટે બનાવી આપ્યું. એ જ રીતે સ્મશાન ભૂમિ માટેનો એક પ્રશ્ન ગાંધીધામનો હતો જે આપણે ડીપીટી સમક્ષ રજૂઆત કરી તો એ પણ ગાંધીધામને મળી છે. સેમ એક એવો પ્રશ્ન છે બસ સ્ટેન્ડ માટેનો પણ. બસ સ્ટેશનની જે લીઝ હતી એ પરિપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ એ જમીન આપણે એની રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી ગઈ હતી, એનું આપણે ખાતમુહૂર્ત પણ કરી દીધું હતું અને તરત એની લીઝનું સમય પૂર્ણ થયું. પરંતુ એ ડીપીટી પાસે જ્યારે આપણે રજૂઆત કરી તો ડીપીટી તરફથી CSRના માધ્યમથી એ જમીન પણ આપવામાં આવી અને 25 લાખનું બીજું નવું ફંડ પણ એ આપણને મળ્યું. એના કારણે ડીપીટી તરફથી હું કહી શકું કે પોઝિટિવ વેમાં જ્યારે સિટી વિસ્તારના ઉપયોગ માટે આપણે દરખાસ્ત મૂકીએ છીએ ત્યારે ચોક્કસ એ આપણને મદદરૂપ થાય છે. ખુદ ગાંધીધામ નગરપાલિકાની જે જમીન જે મકાન જ્યાં છે એની લીઝ પણ પૂરી થઈ ગઈ છે, એ વાત સાચી છે? એવા 18 બિલ્ડિંગ અલગ અલગ સરકારી કચેરી, દરેક અલગ સરકારી કચેરી જેની રજૂઆત કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટર સમક્ષ કરવામાં આવી અને એ બધા અત્યારે યથાવત છે. એટલે એટલા જ માટેનો મારો જે મુદ્દો છે એક જ લાઇનનો કે જ્યાં સુધી આખું સિટી વિસ્તાર રાજ્ય સરકાર હસ્તક નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન હંમેશ માટે, કેમ કે આજે એક બિલ્ડિંગની સમય લીઝ પૂરી થઈ, થોડોક સમય પછી બીજા બિલ્ડિંગનું લીઝ પૂરું થશે, એટલે આ પ્રક્રિયા ચાલતી રહેશે. એટલે આનું કાયમી સમાધાન એ જ છે કે પોર્ટ વિસ્તાર ને બાદ કરતાં સિટી વિસ્તાર આખો રાજ્ય સરકાર હસ્તક સુપરત કરવામાં આવે તો સાચા અર્થમાં ગાંધીધામનો જે દરેક પ્રકારનો પ્રશ્ન જમીનોનો છે એક જ પ્રોબ્લેમમાં સોર્ટ આઉટ થઈ જશે. આભાર માલતીબેન. ગાંધીધામ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો સમાન જે મુદ્દાઓ ઉપર આપણે જે સ્પષ્ટતાઓ કરી અને જે તત્પરતા બતાવી છે, આપણે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આ બાબતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સ્થાનિક સ્તરે રહી અને કોઈ નક્કર ઉકેલ આવે એવી આશા રાખીએ. આભાર આપનો. ધન્યવાદ. થેન્ક યુ.